છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। છોટાઉદેપુરની તમામ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર છે। છોટાઉદેપુરની સૌથી મોટી ઓરસંગ નદીમાં હાલ તો ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। જોજવા પાસે ઓરસંગ નદી પરનો આડ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જુઓ, ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે અને હાલ તો આ ઓરસંગ નદીની અંદર ભારે માત્રામાં જળરાશિ જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રિથી જે અવિરત જે અને ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાની જે તમામ નદીઓ છે એ ગાંડી તૂર બની છે। અશ્વિન નદી હોય, મેરિયા નદી હોય, ભારત નદી હોય, આ તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન જે આપ જોઈ શકો છો કે ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે। આ જે ઓરસંગ નદી જોજવા નજીક આવેલો જે આ ડેમ છે એ આ ડેમ પરથી ઉપરથી પસાર થઈ રહ્યું છે। આ ડેમ ઓવર થયો છે, બે કાંઠે થઈ છે, ઘોડાપૂર આવ્યું છે અને ગાંડી તૂર બની છે આ જે ઓરસંગ નદી। ખાસ કરીને જોવા જઈએ તો આ જે ઓરસંગ નદી છે એ મધ્યપ્રદેશમાંથી નીકળી અને વડોદરા જિલ્લાના ચાણોદ ખાતે મળતી હોય છે। હાલ જે વરસાદ વરસ્યો છે તેને લઈને તમામ જે જિલ્લાના વિસ્તારો છે પાણી થયા છે। કેટલાક વિસ્તારો જે છે નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી પણ ઘૂસે છે, જેને લઈને જીવન અસ્તવ્યસ્ત થયું છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। છોટાઉદેપુર પાસે ભારે